હવે પાર્ટ 1 આપણે આગળ આવી ગયો છે. હવે પાર્ટ 2ની વાત કરીશું આપણે. પાર્ટ 2માં આપણે પહેલો ટોપિક લઈશું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટોર્ક. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટોર્કમાં કયા કયા ટોર્ક આવે છે? તો જનરલી 3 પ્રકારના ટોર્ક આવે છે. એમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક. તમને યાદ હોય તો મેં પહેલાં કીધેલું હતું ભાઈ ડિફ્લેક્ટિંગ ટોર્ક કોને કહેવાય ને કંટ્રોલિંગ ટોર્ક કોને કહેવાય. હવે ડિફ્લેક્ટિંગ ટોર્ક એટલે ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ઇન્સ્ટ્રુમેન્ટનું કોઈક પોઇન્ટર છે એ 0 ઉપર છે, તો એને 0 પોઝિશન ઉપરથી બીજી કોઈ પોઝિશન ઉપર લઈ જવું હોય તો એના માટે ટોર્કની જરૂર પડે છે, બરાબર. એટલે એનો મતલબ એવું કહેવાય કે ડિફ્લેક્ટ થયું કહેવાય, બરાબર. એટલે પોઇન્ટરને 0 પોઝિશન પરથી કોઈક પોઝિશન ઉપર લઈ જવા માટે જે ટોર્કની જરૂર પડે છે એને ડિફ્લેક્ટિંગ ટોર્ક કહેવામાં આવે છે, બરાબર. એટલે કોઈ પણ એમાં એ રીતનું લખ્યું છે કે ભાઈ મૂવિંગ સિસ્ટમ રેસ્ટમાં હોય છે. રેસ્ટ એટલે 0 પોઝિશન ઉપર, અને રેસ્ટમાંથી કોઈક પોઝિશન ઉપર લઈ જવા માટેના જે ટોર્કની જરૂર પડે છે એને કહેવામાં આવે છે ડિફ્લેક્ટિંગ ટોર્ક. એના પછી કંટ્રોલિંગ ટોર્ક. તો કંટ્રોલિંગ ટોર્ક કોને કહેવામાં આવે છે? હવે સમજો કે ભાઈ આ જે પોઇન્ટર હતું એ રેસ્ટ પોઝિશન પરથી કોઈક પોઝિશન ઉપર ગયું છે, બરાબર. પરંતુ તે પોઝિશન ઉપર આપણે શું કરવાનું છે? એને સ્ટેડી રાખવાનું છે, એટલે ઊભું રાખવાનું છે, બરાબર છે. એટલે ડિફ્લેક્ટ થયા પછી કોઈક જગ્યાએ ઊભું રાખવા માટે જે ટોર્કની જરૂર પડે છે એને કંટ્રોલિંગ ટોર્ક કહેવામાં આવે છે. એટલે કંટ્રોલ કરવાથી શું થાય? પોઇન્ટર એક જગ્યાએ ઊભું રહી શકે છે, એને કંટ્રોલિંગ ટોર્ક કહેવામાં આવે છે. હવે કંટ્રોલિંગ ટોર્ક આપણે 2 રીતે મેળવી શકીએ છીએ. એમાં પહેલું છે ગ્રેવિટી કંટ્રોલ અને બીજું છે સ્પ્રિંગ કંટ્રોલ. તો ગ્રેવિટી કંટ્રોલ કોને કહેવાય અને સ્પ્રિંગ કંટ્રોલ કોને કહેવાય? હવે ગ્રેવિટી કંટ્રોલમાં આપણે વાત કરીએ તો ગ્રેવિટી કંટ્રોલમાં આપણે છે ને વેઇટનો ઉપયોગ કરીએ છીએ. જેમ આપણે ઉદાહરણ તરીકે લઈએ કે તમે કોઈક વસ્તુ, સારો કે શાકભાજી હોય તો શાકભાજીને આપણે લેવું હોય તો ત્રાજવા હોય તો બંને બાજુ આપણે શું કરવું પડે છે? સરખા વજન મૂકીએ તો એક સ્ટેડી પોઝિશનમાં આપણે ઊભું રહે. તો બસ એ જ કોન્સેપ્ટ આમાં વપરાય છે ગ્રેવિટી કંટ્રોલમાં. આમાં વેઇટનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. વેઇટનો ઉપયોગ કરીને તમારે આ પોઇન્ટરને એક જગ્યાએ તમે સ્ટેડી રાખી શકો છો. જો આ બેલેન્સ વેઇટ, બરાબર છે. આ બેલેન્સ વેઇટ, બંને બાજુ સરખું વેઇટ કરીને તમે એ પોઇન્ટરને એક જગ્યાએ તમે ઊભું રાખી શકો છો. પરંતુ આનું નુકસાન એવું છે કે આમાં વેઇટનો ઉપયોગ કર્યો હોવાથી આ ઇન્સ્ટ્રુમેન્ટનું વજન વધી જશે, બરાબર છે. આમાં વજન વધી જાય એટલું ખરું કે ભાઈ આમાં વજન વધી જશે, બરાબર છે. એટલે આમાં તમને આખું ટેકનિકલી સમજાવ્યું છે કે ભાઈ કંટ્રોલિંગ ટોર્ક છે TC, બરાબર, W sin θ, એટલે વેઇટ ઇન્ટુ સાઇન થીટા. પ્રપોઝનલી લઈએ આપણે તો જે છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે? કંટ્રોલિંગ ટોર્ક એ વેઇટ ઉપર, લેન્થ ઉપર. આ જે લેન્થ જે છે પોઇન્ટરની લેન્થ ઉપર અને એના વચ્ચેના એંગલ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે. તો એ થઈ ગયું ગ્રેવિટી કંટ્રોલ. હવે સ્પ્રિંગ કંટ્રોલની વાત કરીએ તો સ્પ્રિંગ કંટ્રોલમાં શું આવશે? સ્પ્રિંગ કંટ્રોલમાં તો કે ભાઈ સ્પ્રિંગ કંટ્રોલમાં સ્પ્રિંગનો ઉપયોગ કરેલો હોય છે. હવે તમે આકૃતિમાં જોશો તો આ 2 સ્પ્રિંગ આપેલી છે, કંટ્રોલ સ્પ્રિંગ, બરાબર છે. આ સ્પ્રિંગની મદદથી આપણે પોઇન્ટરને એક જગ્યાએ આપણે સ્ટેડી રાખી શકીએ છીએ, બરાબર છે. આ ખાસ વસ્તુ છે કે ભાઈ આમાં સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. હવે આમાં ટેકનિકલ ફોર્મમાં આપણે જતા નહીં કેલ્ક્યુલેશનમાં, ખાલી થિયોરિટિકલી આપણે જોઈ લઈએ કે ભાઈ આમાં કઈ રીતનું આવે છે. તો આમાં સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે, પહેલાંમાં વેઇટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મેઇન વસ્તુ જે છે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો એનો તફાવત વધારે પૂછે છે કે ભાઈ ગ્રેવિટી કંટ્રોલ અને સ્પ્રિંગ કંટ્રોલ આ બંનેનો તફાવત શું છે? તો તમે જોશો તો ભાઈ ગ્રેવિટી કંટ્રોલ છે એનો સ્કેલ યુનિફોર્મ હોતો નથી. એટલે એનો જે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે એ પ્રપોઝનલ ટુ સાઇન થીટા હોય છે, થીટા ઉપર ડિપેન્ડ કરે છે. જ્યારે સ્પ્રિંગ કંટ્રોલમાં શું હોય છે? જે એનો ડિફ્લેક્ટિંગ ટોર્ક છે એ કરંટના પ્રપોઝનલ હોય છે. એટલે કરંટ વધશે તો ડિફ્લેક્ટિંગ ટોર્ક વધશે, અને કરંટ ઘટશે તો ડિફ્લેક્ટિંગ ટોર્ક ઘટશે. એટલે એનો સ્કેલ છે એ યુનિફોર્મ હોય છે. આનો સ્કેલ યુનિફોર્મ હોતો નથી, આનો સ્કેલ યુનિફોર્મ હોય છે, બરાબર છે. બીજું, ગ્રેવિટી કંટ્રોલમાં શું આવશે કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટને માત્ર વર્ટિકલ સ્થિતિમાં જ રાખી શકાય. વર્ટિકલ પોઝિશન એટલે એને ઊભું રાખીને તમે માપી શકો છો. તમે એને જો આડું પાડી દેશો તો એ ગ્રેવિટી કંટ્રોલ કામ કરશે નહીં. જ્યારે સ્પ્રિંગ કંટ્રોલમાં એવું છે કે તમે કોઈ પણ આડું, ઊભું, હોરિઝોન્ટલ, વર્ટિકલ ગમે તે પોઝિશનમાં રાખીને તમે રીડિંગ લઈ શકો છો. આ સ્પ્રિંગ કંટ્રોલ, ગ્રેવિટી કંટ્રોલ એ બધું ઇન્સ્ટ્રુમેન્ટમાં યુઝ થતી ટેકનિક છે. ગ્રેવિટી કંટ્રોલમાં શું આવે છે? સિસ્ટમ સસ્તી છે, જ્યારે આમાં સિસ્ટમ ખર્ચાળ છે. સિસ્ટમની પ્રોપર્ટી જે છે એનો ગુણધર્મ એ સમયના જવા સાથે બદલાતા નથી, બરાબર છે. તો આમાં વેઇટ જે 500 ગ્રામ છે એ 500 ગ્રામ હોય તો એ 500 ગ્રામ જ રહેવાનું છે, એ કંઈ બદલાતું નથી. એ રીતે પણ આમાં શું થશે
કે એમાં સ્પ્રિંગનો આપણે ઉપયોગ કર્યો છે. હવે સ્પ્રિંગને કારણે શું આવે, એજિંગ, બરાબર, ખેંચાઈ જાય, કાટ લાગે, આ બધાના કારણસર શું થાય છે, સ્પ્રિંગના એક ઢીલાશ પડતી આવી જશે, એને કારણે શું થઈ જશે, એના ગુણધર્મમાં બદલાવ થાય છે. એટલા માટે હવે આમાં શું થાય છે, ગ્રેવિટી કંટ્રોલ ઓછો ઉપયોગમાં લેવાય છે. આનું વજન પણ વધારે હોય છે, વજન વધારે હોય છે. જ્યારે સ્પ્રિંગ કંટ્રોલનું સૌથી વધારે અત્યારે જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે સૌથી વધારે સ્પ્રિંગ કંટ્રોલવાળા આવે છે, બરાબર છે. એના પછી ત્રીજું છે ડેમ્પિંગ ટોર્ક. હવે ડેમ્પિંગ ટોર્કમાં શું આવશે, તો ડેમ્પિંગ ટોર્ક શું છે કે જો આ રીતનું ડેમ્પિંગ કહેવાય એને, આ ડેમ્પિંગ. આ જે લાઈન છે એ રેફરન્સ લાઈન કહેવાય. આ કઈ લાઈન કહેવાય, રેફરન્સ લાઈન કહેવાય. એની અંદર નીચે જે હશે, બરાબર છે, એને અંડર ડેમ્પિંગ કહેવાશે. ઉપર હશે એને ક્રિટિકલ ડેમ્પિંગ કહેવાશે, અને એનાથી ઉપર હોય એને ઓવર ડેમ્પિંગ કહેવાશે. ઓવર ડેમ્પિંગ એટલે વધારે, બરાબર છે. એટલે આમાં જ્યારે બે, આપણને ખબર છે કે બે ટોર્ક છે. હવે જ્યાં આમાં શું કહેવા માગે છે કે મૂવિંગ સિસ્ટમને વજન છે તેને ઇનર્શિયા, જ્યારે ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગે છે ત્યારે સિસ્ટમ ડિફ્લેક્ટ થાય છે. આપણને ખબર છે કે ભાઈ સિસ્ટમ ડિફ્લેક્ટ ક્યારે થાય, તો કે ભાઈ ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગે ત્યારે ડિફ્લેક્ટ થાય છે. હવે કંટ્રોલિંગ ટોર્ક એનો વિરોધ કરે છે. એટલે આપણે આમાં બે ટોર્ક વિશે આવશે, ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક. હવે બે એક જ કોન્સેપ્ટ તમારે સમજવાનો છે કે ભાઈ ડિફ્લેક્ટિંગ ટોર્ક કરતાં કંટ્રોલિંગ ટોર્ક વધારે છે, ઓછો છે કે સરખા છે, બરાબર છે. આટલી ત્રણની ડેફિનેશન તમે કરી દો એટલે તમને ડેમ્પિંગ ટોર્ક તમને ખબર પડી જાય. જો ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક એટલે ટીડી, ડિફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક, જો આ બંને ટોર્ક સરખા થશે તો પોઇન્ટર એક જગ્યાએ સ્ટેડી રહેશે, બરાબર છે. હવે આમાં શું કીધું છે કે કોઈપણ પોઇન્ટર સ્થિર થવાને બદલે ફાઇનલ પોઝિશનની આજુબાજુ ઓસિલેટ થાય છે. એટલે પોઇન્ટર એક જગ્યાએ સ્ટેડી રહેતું નથી, એનો મતલબ કે ઓસિલેટ થાય છે, એની જગ્યા બદલે રાખે છે. તો અમુક સમય પછી સ્થિર થાય છે અને આથી રીડિંગ લેવામાં સારો એવો સમય નષ્ટ થાય છે. એટલે ધારો કે પોઇન્ટર છે એ કોઈક પોઝિશન ઉપર આ રીતનો બદલે છે અને ધીમે 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 એ કોઈક પોઝિશન ઉપર સ્થિર થાય છે, એટલે સમયનો વેડફાટ થાય છે કે વધારે સમય લાગે છે, રીડિંગ આવતા માટે વધારે સમય લાગે છે. તો આ મુશ્કેલીના નિવારણ માટે મૂવિંગ સિસ્ટમ અને ડેમ્પિંગ ટોર્ક લગાડવામાં આવે છે, જેથી સિસ્ટમ જલ્દીથી સ્થિર થઈ જાય, એટલે સમય બગડે નહીં અને કોઈક આપણને ચોક્કસ રીડિંગ એમાં મળે. એટલે ડેમ્પિંગ ફોર્સે ડિફ્લેક્ટિંગ સિસ્ટમની મૂવમેન્ટનો વિરોધ કરવો છે. એટલે કે જો મૂવિંગ સિસ્ટમ ફોરવર્ડ દિશામાં જતી હોય ત્યારે ડેમ્પિંગ ફોર્સ બેકવર્ડ દિશામાં લાગવું જોઈએ. જો મૂવિંગ સિસ્ટમ બેકવર્ડ દિશામાં જતું હોય તો ડેમ્પિંગ ટોર્ક ફોરવર્ડ દિશામાં, એટલે બંને ટૂંકમાં બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગવા જોઈએ. ઉપરાંત જ્યારે મૂવિંગ સિસ્ટમ સ્થિર થઈ જાય છે ત્યારે ડેમ્પિંગ ફોર્સ શૂન્ય થઈ જવું જોઈએ, અને મૂવિંગ સિસ્ટમને જલ્દીથી સ્થિર સ્થિતિમાં લાવે એટલું જ ડેમ્પિંગ ફોર્સ હોવું જોઈએ. આને ક્રિટિકલ ડેમ્પિંગ કહેવામાં આવે છે. અને જો ડેમ્પિંગ ફોર્સ આનાથી ઓછું હશે તો મૂવિંગ સિસ્ટમ સ્થિર થતાં પહેલાં થોડી ઓસિલેટ થાય છે, અને આવી ડેમ્પિંગને અંડર ડેમ્પિંગ કહેવામાં આવે છે. અને ડેમ્પિંગ ફોર્સ જરૂરી ફોર્સ કરતાં વધારે હોય અને સિસ્ટમ સ્થિર થવા માટે પહેલાં સારો એવો સમય લે છે, તેને ઓવર ડેમ્પિંગ કહેવામાં આવે. ઓવર ડેમ્પિંગ એટલે વધારે, બરાબર છે, અંડર ડેમ્પિંગ એટલે ઓછો, બરાબર. તો આ રીતે સિસ્ટમના ટાઈપ્સ પડે છે, આને કહેવાય ડેમ્પિંગ ટોર્ક, બરાબર. એના ટાઈપ્સ છે એર ફ્રિક્શન ડેમ્પિંગ, એડી કરંટ ડેમ્પિંગ, બરાબર. આ રીતનું છે. હવે મેઇન તમારે જે ટોપિક છે સમજવાનો એ ડેફિનેશન્સ છે. હવે ડેફિનેશન્સમાં આપણે જોઈશું તો ઇન્સ્ટ્રુમેન્ટને લગતી કેટલીક ડેફિનેશન છે તમને આવડવી જોઈએ. તો આપણે વાત કરીએ તો રેન્જની. રેન્જ એટલે શું, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની રેન્જ હોય. ધારો કે 0 થી 5 એમ્પિયર, 0 થી 10 એમ્પિયર, 0 થી 100 વોલ્ટ, 0 થી 500 વોલ્ટ, એ જે રેન્જ મહત્તમ વેલ્યુ જે બતાવે છે. જો ધારો કે 0 થી 10 એમ્પિયર હોય તો મહત્તમ વેલ્યુ કેટલી થાય, 0 થી 10 એમ્પિયર, તો 10 એમ્પિયર એની મેક્સિમમ વેલ્યુ કહેવાય. તો એને શું કહેવામાં આવે છે, એની જે તે ઇન્સ્ટ્રુમેન્ટની રેન્જ કહેવામાં આવે છે. હવે ટ્રુ વેલ્યુ, તો ટ્રુ વેલ્યુ કોને કહેવામાં આવે છે, ટ્રુ વેલ્યુ એટલે અસંખ્ય, આપણે શું કહે છે, એક રીડિંગ લઈએ તો સાચું ના પણ આવે, એટલે ઘણા બધા રીડિંગ લઈને એની એવરેજ કાઢી નાખવાની, અને એને એવરેજનું ડેવિએશન શૂન્ય થવું જોઈએ, એને કહેવામાં આવે છે ટ્રુ વેલ્યુ. ડેવિએશન, ધારો કે આ ઘણા બધા રીડિંગ લીધા છે, ધારો કે 6 રીડિંગ લીધા, ડિવાઈડ બાય 6 કર્યું તો આપણને 5 વેલ્યુ આવી. તો 5 વેલ્યુથી જે દી વેલ્યુ છે ને એને બાદ, ધારો કે 4.7માંથી 5 લેવું તો 0.3 ઉમેરવું પડે, આમાં 0.2 ઉમેરવું પડે, આમાં 0.1 ઉમેરવું પડે, આમાં 0.1 બાદ કરવું પડે. એને કહેવાય એવરેજ ડેવિએશન. એનું એવરેજ ડેવિએશન 0 આવવું જોઈએ, એને કહેવાય ટ્રુ વેલ્યુ. ઇન્ડિકેશન વેલ્યુ એટલે મીટર તમને જે રીડિંગ બતાવે છે એને ઇન્ડિકેશન વેલ્યુ કહેવામાં આવે છે. એરર, તો એરર કોને કહેવામાં આવે છે, તો એરર જે ઇન્ડિકેટેડ કરેલ વેલ્યુ હોય,
અને જે સાચી કિંમત અને ઇન્સ્ટ્રુમેન્ટ જે વેલ્યુ બતાવે છે એ બે વચ્ચેનો જે તફાવત કરીએ તો એને ત્રુટિ એટલે એરર કહેવામાં આવે છે. બરાબર. હવે મેઇન વસ્તુ છે સેન્સિટિવિટી. હવે સેન્સિટિવિટી કોને કહેવાય છે? તો સેન્સિટિવિટી સાદી ભાષામાં આપણે સમજીએ કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં ધારો કે એ મીટર છે તો એ મીટરમાં આપણે એમ્પિયર માપવા જઈએ એટલે થોડો ઘણો પણ જો ઇનપુટમાં ચેન્જ થતો હોય તો તમારે એ આઉટપુટમાં ચેન્જ દેખાવો જોઈએ, એને કહેવાય સેન્સિટિવિટી. થોડો પણ ચેન્જ થવાથી જો આઉટપુટમાં ચેન્જ થશે તો એને સેન્સિટિવ કહેવાય, વધારે સેન્સિટિવ કહેવાય. અને જો ચેન્જ જ ઇનપુટમાં ચેન્જ કરવાથી આઉટપુટમાં જો ચેન્જ થતો નથી જલ્દીથી તો એ ઇન્સ્ટ્રુમેન્ટ ઓછું સેન્સિટિવ છે એવું કહેવામાં આવે છે. એના ટાઈપ્સ છે સ્કેલ સેન્સિટિવિટી, રિઝોલ્યુશન સેન્સિટિવિટી. બરાબર. તો સેન્સિટિવિટી એટલે આપણે બીજી ભાષામાં આપણે કહીએ ટેકનિકલ ભાષામાં તો આઉટપુટ રિસ્પોન્સ અને ઇનપુટના ચોક્કસ ફેરફારના ગુણોત્તરને સેન્સિટિવિટી કહેવામાં આવે છે. એટલે આપણે કહીએ તો ભાઈ આઉટપુટ અપોન ઇનપુટ એટલે બરાબર ઇનપુટમાં ચેન્જ કરવાથી આઉટપુટમાં કેટલો ચેન્જ થાય છે આ બંનેનો જે ગુણોત્તર લઈએ છીએ એને સેન્સિટિવિટી કહેવામાં આવે છે. બરાબર છે. તો આ થઈ સેન્સિટિવિટીની વાત થઈ ગઈ. હવે ખાસ તમારું જે મેન છે રિપીટેબિલિટી. રિપીટેબિલિટી એટલે શું કે ધારો કે આપણે રીડિંગ માપ કરીએ છીએ, એક, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એટલે એક સરખા કેટલા રીડિંગ આવે છે, એકના એક રીડિંગ કેટલા સરખા આવે છે, સરખાપણું બતાવે છે એને રિપીટેબિલિટી કહેવાય છે. એના પછી કહેવામાં આવે છે આની જરૂર નથી એક્યુરસી અને પ્રિસિઝન. આ બે વસ્તુ ખાસ જરૂરી છે, એક્યુરસી અને પ્રિસિઝન. તો એક્યુરેટ કોને કહેવામાં આવે? એક્યુરસી એટલે શું આવે કે એક્યુરસી એ ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ કેટલી હદે ટ્રુ વેલ્યુની નજીક છે. હવે ધારો કે ટ્રુ વેલ્યુ આપણે ધારો કે 5 છે અને આપણને ઇન્સ્ટ્રુમેન્ટ બતાવે છે 4.99 કે 4.9, એનો મતલબ કે ટ્રુ વેલ્યુની કેટલી નજીક છે એટલે એક્યુરેટ કહેવાય. આપણે નહીં કહેતા કે ભાઈ એક્યુરેટ છે 19-20 એટલે થોડું ચાલી જાય, એમ હોવું જોઈએ 5 પણ આવે છે 4.9, 4.99 તો એ એક્યુરેટ કહેવાય. બરાબર છે એક રીડિંગ. હવે ધારો કે ઘણા બધા આપણે રીડિંગ લીધા છે, બરાબર છે, ટ્રુ વેલ્યુ ધારો કે 5 છે પણ ઘણા બધા રીડિંગ લીધા 4.8, 4.8, 4.81, 4.82, આ બધા રીડિંગ કેટલા છે તો ઘણા બધા રીડિંગ એ એકબીજાની કેટલી નજીક છે. બરાબર. જે માપેલા રીડિંગ છે એ બધા એકબીજાની કેટલી નજીક છે એ બતાવતા હોય એને કહેવાય પ્રિસિઝન એટલે ઘણા બધા જે રીડિંગ છે એ પોતે એકબીજાની કેટલી નજીક છે એને પ્રિસિઝન કહેવામાં આવે છે. એટલે એક્યુરસી અને પ્રિસિઝનમાં આ તફાવત છે. એક્યુરસીમાં શું આવે છે? રીડિંગ માપ્યું છે એ ટ્રુ વેલ્યુની કેટલી નજીક છે એ બતાવે છે. અને પ્રિસિઝન શું બતાવે છે કે ઘણા બધા રીડિંગ જે છે એ એકબીજાની કેટલી નજીક છે એને પ્રિસિઝન કહેવામાં આવે છે. આ થઈ ગયું એક્યુરસી અને પ્રિસિઝનની વસ્તુ થઈ ગઈ. બરાબર છે.